આપણા ત્યાં એક જેમ્સ ફોર્બસ નામનો એક અધિકારી હતો. એ અધિકારી આપણો જે હતો એ ખરેખર આઈસીએસ અધિકારી હતો. અને આ ડભોઈ જે છે વડોદરા પાસે ત્યાંનો કલેક્ટર હતો, એને તારીખ વાર સાથે નોંધ્યું છે કે બ્રિટિશર્સ લોકો જયારે ભારતમાં આવતા ત્યારે વાઘ અને સિંહનો શિકાર કરવા માટે જતા હતા. આ લોકો જે છે અને રાજા મહારાજાઓ પણ સિંહનો અને વાઘનો શિકાર કરવા જતા હતા. એટલે આ લોકોનો સિંહનો અને વાઘનો શિકાર કરવાનો એક મોટો શોખ હતો, એમાં એક ગૌરવ અનુભવતા હતા. પરંતુ જેમ્સ ફોર્બસ નામનો આઈસીએસ કલેક્ટર ડભોઈનો લખે છે કે આ બધા રાજા મહારાજાઓ અને બ્રિટિશર્સના જે માણસો બંદૂકો લઈને આવતા હતા, જ્યાં સુધી દેવી પૂજક અથવા વાઘરી તેમની સાથે જોડાતો નહીં ત્યાં સુધી એની મદદથી જ એ ખરેખર વાઘનો અને સિંહનો શિકાર કરી શકતા હતા. અને આખા જગત 80% આપણી ખરેખર ગુજરાત હિન્દુ પ્રજા છે એ ખરેખર માંસાહારી હોય છે. સસલાનો શિકાર કરે, હણનો શિકાર કરે, સુવરનો શિકાર કરે. પરંતુ મિત્રો, આ દેવી પૂજક વાઘરી એક એવી જાતિ હતી કે જે સિંહનો શિકાર કરતી હતી, વાઘનો શિકાર કરતી હતી. અન્ય પ્રજા જેમ એની મિજબાની કરતી હતી, એમ આ દેવી પૂજક લોકો સિંહ અને વાઘના શિકારની મિજબાની કરતા હતા. તારીખ વાર સાથે જેમ્સ ફોર્બને એના ઓરિએન્ટલ મેમોર્સ નામના ઇતિહાસમાં લખ્યું છે. એ વાંચ્યા પછી આપણને એમ લાગે કે આપણે દેવી પૂજક જેને સામાન્ય જે છેવાડે રહે છે, પણ ખરેખર આ એક મૂળ નિષાદ ક્ષત્રિય જાતિ છે. અને રામાયણ લખાયું એના માટે પણ આ લોકો નિમિત્ત બન્યા હતા. મહાભારત માટે પણ આ લોકો નિમિત્ત બન્યા હતા. મહાભારતની અંદર એકલવ્ય જે છે એ પણ ખરેખર નિષાદ હતો કે આજે છે ને આપણે વાઘરી કે દેવી પૂજક કહી શકીએ, એ જાતિનો એ માણસ હતો. અને મિત્રો, આપણું જે ખરેખર ભગવાન કૃષ્ણનો જે સ્વર્ગવાસ થયો અને જે વ્યાધના હાથે જે તીર વાગ્યું હતું, એ તીર પણ ખરેખર એક નિષાદ હતો. એ નિષાદ હતો એટલે આપણો દેવી પૂજક વાઘરી હતો. આ બધી એમની 21 જે પેટા શાખાઓ છે એનો મેં ઇતિહાસની આની અંદર ચર્ચા કરી છે.